રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે કારણ કે આજે વહેલી સવારે 7:30 કલાકે આમ્રપાલી ફાટક જે રૈયા રોડ ઉપર આવેલું છે ત્યાં જે એક નબીરો છે તે પૂરપાટ ઝડપે વરના કાર લઈને આવી રહ્યો હતો અને અનેક લોકો જે છે તેમને અડફેટે લીધા હતા। તે લોકોને અડફેટે લીધા બાદ તે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેમની કાર જે છે તે એક વૃદ્ધ જે છે તેમને ઠોકરે લીધી હતી અને ત્યારબાદ તે જે આપ જોઈ રહ્યા છો આ ગાડીની હાલત કે જે વૃદ્ધ છે તેમને જે ઠોકરે લીધા હતા તેમનું સ્કૂટર છે તેમની હાલત જોતાં જ તમને લાગશે કે જે નબીરો છે તે કેટલી સ્પીડે આવી રહ્યો હતો અને આ વૃદ્ધને કેટલી સ્પીડે ઠોકર મારવામાં આવી છે। આ વૃદ્ધ હાલ તો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટના જે છે તેમના સીસીટીવી પણ સામે આવ્યા છે। આ સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે સવારે 7:30 કલાકે આમ્રપાલી ફાટક બાજુથી આ નબીરો જે છે તે આવે છે। એક વાહન જે છે તેમને અડફેટે લે છે અને ત્યારબાદ અન્ય બીજા જે બે વાહનો છે તેમને પણ અડફેટે લે છે અને તેમને જે અડફેટે લીધા બાદ તેઓ ભાગવા જતા વૃદ્ધ જે છે તેમને અડફેટે લે છે અને તેઓ જે નબીરો છે તેમની જે વરના કાર છે તે ડિવાઈડર સાથે અથડાય છે અને ડિવાઈડર ટપી અને પેલી બાજુ પડે છે। એટલે કે સમગ્ર ઘટનાની અંદર જે વૃદ્ધ છે તેમને ખસેડાયા છે। તમે આ અકસ્માત જોયો છે? ખબર છે તમને? લેટ આવ્યો તો પણ મેં આવીને સાંભળ્યું કે આ અકસ્માત આ રોડ ઉપર થયો છે અને આ વરના જે અકસ્માત સર્જનાર ગાડી છે તે આગળ પડી છે। હું આવ્યા પછી મારા ધ્યાનમાં આવ્યો, મારે ઓફિસ ખોલવાનો ટાઈમ 10:30નો છે ને આ 8 વાગ્યા પહેલાં બની ગયું છે પણ ગાડી મારી ઓફિસની બહાર પડી છે એ મેં આવીને જોઈ અને લોકો પાસેથી આ સાંભળ્યું કે ભાઈ આ રીતનો બનાવ બન્યો। શું બનાવ બન્યો તમને? કે ભાઈ ગાડી ત્યાંથી આવી છે, વિડીયો મેં જોયો, ગાડી આગળથી આવે છે પુલ ઉપરથી અને બે સ્કૂટરવાળાને ઉલાડી દીધા છે અને અહીંયા એક ગાડી પડી છે। કાકાને ઈજાઓ થયો છે ને? સ્ટર્લિંગમાં દાખલ કર્યા એવું આજુબાજુના કહેવાથી મેં સાંભળેલું છે કે આ ભાઈને જેનું એક્સિડન્ટ થયું છે એને સ્ટર્લિંગમાં દાખલ કર્યા। આ નબીરાઓ આવી રીતે પૂરપાટ ઝડપે હવે એવું સાંભળેલું છે કે આ સગીર વયનો છોકરો હતો ને એણે આ અકસ્માત સર્જ્યો છે। નજરે તો મેં જોયો નથી, આવ્યા પછી ખ્યાલ આવ્યો કે હા એવું મારું ધ્યાનમાં આવેલું છે। સગીરોને ગાડી આપી દે છે, જીવના જોખમ બીજા લોકો આમાં તો એ પછી એના માતા પિતાની જવાબદારી ફિક્સ થાય ને। સગીર વયના બાળકોને જો આપણે ગાડી આપી દઈએ વગર લાયસન્સ છે અને પબ્લિકનો જીવ જોખમમાં મૂકે તો એ જવાબદારી તો એના મા બાપની જ ફિક્સ થાય ને। બિલકુલ, એટલે કે છોકરાઓ તો નિર્દોષ છે, એને તો તમે જેમ વાળો એમ બોલાય। સગીર વય એટલે 18 વર્ષથી નીચેનો, એને જ સગીર વય કહેવાય ને। તો હવે જો એને આપણે ગાડી આપી દઈ અને ચલાવવા માંડે તો આ જવાબદારી તો એમના મા બાપની ફિક્સ થાય ને। જેના નામની ગાડી હોય એની જવાબદારી ફિક્સ થાય। બિલકુલ, એટલે કે જેના નામની ગાડી હોય તેમની જવાબદારી ફિક્સ થાય છે। આપ જે પ્રકારે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આમ્રપાલી ફાટકનો આ રૈયા રોડનો દ્રશ્ય છે કે જે વહેલી સવારે 7:30 વાગ્યે વરના કાર લઈને આ સગીર હોવાનું હાલ સામે પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। સગીર જે છે તે વરના કાર લઈને આવી રહ્યો હતો અને તેમણે અનેક લોકોને અહીંયા અડફેટે લીધા હતા અને આ ભાગવા જતાં જે એમની ગાડી છે તેમને અડફેટે લીધા હતા અને તેમને હાલ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, તેમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે નબીરો છે તે કેટલી સ્પીડે આવી રહ્યો છે। ત્યારે આ પ્રકારની જ્યારે પૂરપાટ ઝડપે ગાડીઓ ચલાવી અને નબીરાઓને આપી દેવામાં આવે છે ત્યારે તેમના માતા પિતા છે તેમના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે। કારણ કે જો સગીર વયનો હોય તો માતા પિતા જે છે તેમને કાર ચલાવવા ન આપવી જોઈએ, કારણ કે અન્ય લોકોના જીવ જોખમમાં મૂકી અને આ માતા પિતાઓ જે છે પોતાના સગીરોને કાર ચલાવવા આપી દે છે અને આ સગીરો જે છે તે પૂરપાટ ઝડપે કાર ચલાવતા હોય છે અને તેમના જ કારણે આ પ્રકારના જે અકસ્માતો જે છે તે સર્જાતા હોય છે। આમાં જેમનો અકસ્માત થયો છે તે તો નિર્દોષ છે, કારણ કે પૂરપાટ ઝડપે આવી રહેલો આ નબીરો છે, આ નબીરા સામે હવે પોલીસ શું એક્શન લેશે તે પણ જોવું રહેશે। કારણ કે હાલ તો જે પ્રાથમિક માહિતી મળી રહી છે પોલીસ દ્વારા આ નબીરાની અટકાયત કરી લેવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। સગીર વયના બાળકો કાર ચલાવતા હોવાનું સામે આવ્યું છે ત્યારે પરિવારજનો છે તેમની સાથે વાત કરીશું। શું તમારી આ જે આખી ઘટના જે છે ફંગોળવાની સીસીટીવી પણ સામે આવ્યા છે, આખી ઘટના શું બની હતી? હું એડવોકેટ જીલકુમાર લુણાગરિયા। ઘટનામાં એવું છે કે 5 બાળકો આજે સવારે યોગ દિવસ નિમિત્તે રેસ્ક્યુ ગ્રાઉન્ડ ખાતે યોગા કરવા ગયેલા અને ત્યાંથી ઘરે ફરતા હતા ત્યારે આમ્રપાલી ફાટક પાસે પહોંચતા વેસ્ટ સાઇડ બિલ્ડિંગ પાસે એક બમ્પર આવતા અચાનક બ્રેક ન લાગતા આગળ જતા વાહનને ઠોકર લાગી હાલનો અકસ્માત સર્જેલ છે। પૂરપાટ ઝડપે સીસીટીવીમાં દેખાઈ રહી છે, કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી? એ તો ખ્યાલ નથી આપણને છોકરાઓ કેટલી સ્પીડે ચાલતા હતા, જે સીસીટીવીમાં છે એ હકીકત છે।
શું કહેશો કારણ કે જે પ્રમાણે તમે કહ્યું આ સગીર છે અત્યારે બધા જ છોકરાઓ જે છે હા સગીર બાળકો છે. કાર કોણ ચલાવી રહ્યું હતું? એ મને ખ્યાલ નથી કાર કોણ ચલાવતું હતું ઈ. તમારે જે સગા થાય છે એ આ બેઠા હતા કે કઈ રીતે એનું શું? પાછળ બેઠા હતા. પાછળ બેઠા બિલકુલ. આ કાર કોની હતી કે કાંઈ તમને ખ્યાલ ના, છે? ઈ કશું જ ખ્યાલ નથી. બિલકુલ. તો ભેગા ખાલી ગયા હતા એવું હતું? હા બધા બાળકો ભેગા ગયા હતા. શું કહેશો કારણ કે આવી રીતે સગીર વયના બાળકોને જ્યારે માતા પિતા આ પ્રકારે મોટા વાહનો ચલાવવા આપી દેતા હોય છે આ કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી. 18 વર્ષથી નાના બાળકોને લાયસન્સ ન આવે ત્યાં સુધી ગાડી ચલાવવા ન જ આપવી જોઈએ. તમે પણ એડવોકેટ છો, આમાં કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ લાગે છે? માતા પિતા ઉપર ગુનો નોંધાવવો જોઈએ? માતા પિતા ઉપર તો ગુનો ન નોંધવો જોઈએ. આમાં જે બાળકોની બેદરકારી છે એ જે અકસ્માત બની ગયો છે એ બની ગયો છે એ હકીકત છે. પણ કોકના જીવના જોખમનું શું? કારણ કે આજે જે વૃદ્ધ છે એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. તમે કહો છો હે શું કહેવાનું છે આપનું? એ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે વૃદ્ધ, અને તમે કહી રહ્યા છો કારણ કે આ તો માતા પિતાની જ ગંભીર ભૂલ છે ને કે આજે મોટા વાહનો આપી રહ્યા છે. આ માતા પિતાએ વાહન નથી આપેલું. છોકરાઓ એની જાતે બારોબાર કોકની ગાડી લઈ અને જતા રહેલ છે. માતા પિતાએ ગાડી નથી આપેલ એવું તેના વાલીનું કહેવું છે. તેમના વાલી જી બિલકુલ. તો આ હતા એડવોકેટ, તેમણે પણ કહ્યું છે કે જે પ્રમાણે આખી દુર્ઘટના બની છે આ ઘટનાની અંદર ક્યાંક ને ક્યાંક જે સગીર વયના જે બાળકો છે તે યોગ કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે આમ્રપાલી જે બ્રિજ છે ત્યાંથી રૈયા રોડ ઉપર પૂરપાટ ઝડપે આ કાર આવી રહી હતી અને સીસીટીવી જે છે તેમાં પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે આ વરના કાર જે સગીર જે ચલાવી રહ્યો હતો તે પૂરપાટ ઝડપે હતો અને અનેક વાહનોને ઠોકરી લીધા હતા. ત્યારે સગીરો જ્યારે આ પ્રકારના અકસ્માતો સર્જતા હોય છે ત્યારે તેમના માતા પિતા સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ, કારણ કે જો દાખલો નહીં બેસાડવામાં આવે પોલીસ દ્વારા તો આ પ્રકારના અકસ્માતો અથવા તો આ પ્રકારની ઘટનાઓ જે છે તે છાસવારે બનતી રહેશે. કેમેરા પર્સન કેવિન નિમાત સાથે મયુર સરવૈયા, સ્વરાજ મીડિયા, રાજકોટ.